હવે અમેરિકા બાદ કેનેડાએ પણ પોતાના વિઝા નિયમોમાં કેટલાક ફેરફારો કરી નાખ્યા છે, પોતાના નિયમોમાં કેટલાક ફેરફાર કરી નાખ્યા છે કે જેને જ કારણે હવે આગળના સમયમાં જે લોકોને કેનેડા ભણવા જવું છે ને એ લોકોને તકલીફ પડશે, એ લોકોને પોતાનું બજેટ વધારવું પડશે. અને બીજા કેટલાક નિયમો આવી ગયા છે કે જે તમારે જાણવા જરૂરી છે જો આગળના સમયમાં તમારે કેનેડા ભણવા જવું છે તો કયા નિયમોમાં બદલાવ આવ્યો છે જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. કેમ છો? નમસ્કાર. VTV ડિજિટલના ખાસ પ્રોગ્રામ વે ટુ વિદેશમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે 2 થી 4 એવા દેશો છે કે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ આમ જોવા જઈએ ને તો ભણવા માટે જતા હોય છે. પહેલું અમેરિકા, બીજું કેનેડા, ત્રીજું ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને આની સાથે સાથે યુરોપના કેટલાક એવા દેશો છે કે જ્યાં ભણવા માટે ભારતીયો જતા હોય છે. પરંતુ જે કેનેડાની માંગ છે ને એ પહેલેથી જ છે અને કેનેડા ઘણા બધા લોકોનું સપનું પણ હોય છે. પંજાબ અને ગુજરાત 2 એવા રાજ્યો છે કે જ્યાં મોટા પાયે વિદ્યાર્થીઓ કેનેડા ભણવા માટે જતા હોય છે. પરંતુ હવે કેનેડાએ પોતાના નિયમો ચેન્જીસ કરી નાખ્યા છે. એ ચેન્જીસ એ છે કે હવે આગળના સમયમાં તમારે જે પોતાનું ભંડોળ છે ને એટલે કે બજેટ છે ને એ વધારીને જવું પડશે. આનો અર્થ એ થયો કે તમારે બતાવવું પડશે કે તમારી પાસે ટ્યુશન ફી ઉપરાંત રહેવા, ખાવા અને દૈનિક ખર્ચ માટે પૂરતા પૈસા છે કે નહીં. અગાઉ શું હતું? અગાઉ વિદ્યાર્થીને બતાવવું પડતું હતું કે એની પાસે $20,635 કેનેડિયન ડોલર છે અને આ બાદ એને વિઝા આપવામાં આવતા હતા. પરંતુ આની મર્યાદા હવે વધી ગઈ છે અને આની મર્યાદા અત્યારે હાલ $22,895 કેનેડિયન ડોલર સુધી પહોંચી ગઈ છે, એટલે કે લગભગ 14.65 લાખ રૂપિયા. જો તમે તમારા પરિવાર સાથે લઈ જાઓ છો તો આ રકમ ઘણી વધી જાય છે. ઉદાહરણ તરીકે 4 લોકોના પરિવાર માટે હવે $42,543 કેનેડિયન ડોલર એટલે કે લગભગ 27 લાખ રૂપિયાનો પુરાવો આપવો પડશે. હવે નિયમ લાવવાની શા માટે કેનેડાને જરૂર પડે? હવે એ સમજી લો કે કેનેડાને ભારતીય વિદ્યાર્થીથી કોઈ જ વાંધો નથી. એને એવું નથી કે ભારતના વિદ્યાર્થીઓ કેનેડામાં ભણવા ન આવે, પરંતુ એમની એવી ઈચ્છા છે કે જેટલા પણ કેનેડામાં આવતા વિદ્યાર્થીઓ હોય, ખાસ કરીને ભારતીયો હોય, એ એવી રીતના પ્લાનિંગ આવે કે આગળના સમયમાં એમને તકલીફ ન પડે. તેની સરકાર ઈચ્છે છે કે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સ્વતંત્ર હોય અને તેમના પર નાણાકીય બોજ ના આવે. કેનેડામાં જીવન ધોરણ ખૂબ જ ખર્ચાળ છે અને આ ફુગાવાને કારણે ખર્ચમાં વધારો થયો છે. આને જ કારણે શું થયું છે કે ભારતીય વિદ્યાર્થીઓને પોતાનો જે બજેટ છે ને એટલે કે પોતાનો જે પુરાવો છે ને ક્યાં સુધી લઈ જવો પડશે? 14.65 લાખ રૂપિયા સુધી તમારે ભેગા કરવા જ પડશે. આ બાદ જ તમને કેનેડાના વિઝા મળશે. અને જો તમે પરિવાર સાથે જાઓ છો તો ચોક્કસથી તમારે 27 લાખ રૂપિયા જેટલું તમારે પુરાવો બતાવવો પડશે. જો તમે કેનેડામાં ભણવાનું વિચારી રહ્યા હોય તો ત્યારથી શરૂ કરી નાખો. તમે બેંક સ્ટેટમેન્ટ, GIC, સ્કોલરશિપ કે લોનના દસ્તાવેજો દ્વારા નાણાકીય પુરાવો આપી શકો છો. હજી આખા નિયમ છે ને 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ચૂક્યો છે અને આગળના સમયમાં જો તમારે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય ને તો canada.ca આની વેબસાઇટ ઉપર જઈને તમે ડાયરેક્ટ ત્યાંથી માહિતી મેળવી શકો છો. ત્યારે હવે આ કેટલાક નિયમો છે કે જે આગળના સમયમાં કેનેડાએ બદલાવી નાખ્યા છે કે જેની અસર ભારતીયોને થવાની છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.